રાધનપુર સેવા સદન ખાતે કેવાયસી કરાવવા હજારો લોકોની લાંબી લાઈનો લાગી। રાધનપુર ખાતે આવેલ સેવા સદન ખાતે રાધનપુર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકો કેવાયસી કરાવવા માટે સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઊભા રહ્યા છે। મામલતદાર કચેરી સેવા સદન ખાતે પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા હતા। કેવાયસી કરાવવા માટે રાધનપુર તાલુકાના તમામ ગામના લોકો અને શહેરી વિસ્તારના લોકો વહેલી સવારથી સેવા સદન ખાતે લાઈનમાં ઊભા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ખાસ કરીને કેવાયસી ન થવાને કારણે સરકારના ઘણા બધા લાભો બંધ થવાની વાતને લઈને લોકો આ લાંબી લાઈનમાં ઊભા છે। સવારે 7 વાગ્યાથી મામલતદાર કચેરી ખુલી ત્યાં સુધી લોકોની પડાપડી જોવા મળી હતી। આટલા બધા આવેલા લોકોની કેવાયસી થશે કે કેમ તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। 10 દિવસ સુધી લોકો કેવાયસી કરાવવા મામલતદાર કચેરી સેવા સદન ખાતે ધરમના ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે। ગરીબ માણસો પોતાને મળતું રાશન લેવા માટે કેવાયસી કરાવવા લાઈનમાં ઊભા છે।